વાત જ જાજો પવન બહુ છે મારો મિત્રો આને શું કહેવાય કમેન્ટ કરો. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જ છે, કારણ કે મારા વિડીયો જોતા એટલે મજામાં જ છે. નો મજામાં તો મારો વ્લોગ વિડીયો પૂરો જોઈ લ્યો એટલે મજામાં આવી જાવ. અને આજે સવારમાં વ્લોગ ક્યાં સ્ટાર્ટ કર્યો તમને ખબર છે? તમે આ પાછળનું જોઈને વધતી જ ગઈ છો. જોઈ લ્યો, સવારમાં વાડીએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો આજે. કેટલા દિવસથી આપણે વાડીએથી વ્લોગ સ્ટાર્ટ નહોતા કરતા, કારણ કે વાડી આવવાનું ઓછું થઈ ગયું. હવે ઉનાળો આવી ગયો એટલે કંઈ વાડી આવવાનું થાય નહીં, કંઈ કામ ન હોય. તલ્લી છે આપણી એ હજી થોડાક દી ઊભી રહી એમ છે. તલ્લી પાકે થઈ કંઈક મોસમ પડે તો વાડી આવવાનું થાય કાયમ ઉઠીને, તો વ્લોગ વાડીએ સ્ટાર્ટ કરવાનું થાય. એટલે કંઈ વાડી આવવાનું ઓછું થતું એટલે ઘરેથી જ હમણાં વ્લોગ આવે છે, તમે જોતા જઈશો. આજે આપણે મેં કાલના વ્લોગ વિડીયો તમે જોઈ જઈશું. આપણે ગયા હતા આપણા કાકાની વાડીએ, અને ત્યાં આપણે મેં નહોતું કીધું તમને સ્લેબ ભરવાનું બધું આવી ગયું છે માલ સામાન. તો આજ ફાઇનલી સ્લેબ ભરવાના છે, તો ત્યાં જવાનું છે આગળ. મેં કીધું સવાર મેં કદી ચક્કર વાડીએ પહેલાં મારતા આવું, પછી ત્યાં જવાનું થાય. આગળ ઘરે જ આવી હતી કે વાડી આવી જો 9 વાગે લગભગ સ્ટાર્ટ થવાનું છે કામકાજ. એટલે 9 વાગ્યાને કે 10 વગાડી દે ચાલુ થાય ને તો ત્યાં જવું છે હજી મારે. અને 2-3 કોમેડી રીલું શૂટ કર્યું છે હમણાં. એ બધા આવ્યા છે, તમે જોયા જઈશો. સુરતથી આપણો કાકાનો છોકરોનો આપણો ભાઈબંધ રસિત ને એ બધા આવ્યા છે. કીધું કોમેડી રીલ બિલ શૂટ કરી નાખી. કાલે એક કહી દીધી છે, ઇન્સ્ટાગ્રામમાં આવી જાય જોવાનું ભૂલતા નહીં, યુટ્યુબમાં જ ન આવે. ઇન્સ્ટાગ્રામ પેજ જરીક જોઈ આવજો, યસ2 બ્લોગ ચેનલ સર્ચ મારજો એટલે આવી જાય. અને એમાં રીલ બિલ જોઈ આવજો, મસ્ત મજાની બનાવી છે. અને આજે બનાવી છે. હવે મેં નક્કી કર્યું ડેઈલી એક કોમેડી રીલ બનાવવાનું. હમણાં એ છે ને ત્યાં સુધી, પછી તો હું એકલો હોય, અમે 2 હોય હર્ષિત ને પછી કેમેરામેન ઘટે, તો 3 જણા હોય ને તો 2 જણા એક્ટિંગ કરતા મસ્તી નહીં બને. અને આપણી તલ્લી લગભગ પાકી ગઈ છે એમ કહેતા હતા. હવે વાહે તો આમ પાકવા માંડી છે એટલે એ વાડ નાખશે. ને આગળ હજી થોડીક કાચી છે એટલે એ ખાઈમ છે. અને હવે આ જમીન એવું લાગે છે કંઈક ફૂંકાઈ ગયું એવું. હજી તો ટ્રેક્ટર તો ન જ હાલે એટલે 2-3 દી ખમવું છે. 2-3 દી ખમી પછી તમે જોવો જ છો ખળબળ ઉગી ગયું છે આખા ખેતરમાં. વરસાદ થયો એટલે ખળબળ ઉગી ગયું હોય. એટલે ખડ રાપડવા પહેલાં છે ને આપણે મિત્રો રાપ મારી દેવી છે. રાપ મારીને પછી જોઈએ ઊંધું આંકીક ન આંકીને ડાયરેક્ટ ચા પાડી દેવા છે. હવે ચા પાડી દે પછી નકર આમનામ સોમહું આવી જાય. બાજુના ખેતરમાં જો ચા નખાઈ ગયા અને એને ખડે એટલું ઉગ્યું છે. આપણે રાપ મારી દઈએ આમ ઓલ બાજુ બહુ ઉગ્યું છે, નહીં દેખાય તમને આમાં કેમેરા. પેલા રાપ મારી દઈને પછી ચા પાડી દે ડાયરેક્ટ. અને ખાતર ભરવાનો વારો તો નહીં આવે લગભગ મારા અંદાજે પ્રમાણે. તો મિત્રો હું તમને નથી કહેતો ખડ ઉગી ગયું. તમે જો આ ખડ તો નથી, ચીણા વાવ્યા હતા ને ચીણા વાવ્યા હતા ને મિત્રો આપણે. એ જો બધા ચીણા ઉગ્યા છે, આમ જોઈ લો કાયદેસર. આમ તો બહુ છે દેખાણા. અને તમે આપણી તલ્લી જો મિત્રો, કાંઈક તલ્લીમાં કાંઈ ઘટવા પણ નથી. આપણે દાદાને પૂછી, દાદા તલ્લી કેવી છે? આ પાકી ગઈ કે શું છે હવે? એટલે આપણા દાદા એમ કહે છે કે મોટા ગઈ બહુ વરસાદ પડ્યો એટલે પાણી ભરાવાના કારણે, પીડી પડવાના કારણે આ પાકી ગઈ છે. એટલે એટલી વાઢવાની રહેશે આપણે. અને બાકીની તો બધી એકદમ લીલી રચકા જેવી છે અને કંઈ ઘટવા પણ નથી. મને કઈડે પૂગી એવી તલ્લી છે આપણે. જોઈ લ્યો તમે આયા જવાય. આ જો મને ક્યાં પૂગે છે તલ્લી. આવી સાતીએ છે આ તલ્લી. મને બધી એકદમ એક ધારી તલ્લી છે મિત્રો. એટલે એટલી વાટ નાખવી છે. આજ નવરાઈ મળે ને તો પાકી ગઈ છે એટલી. આજ નવરાઈ તો લગભગ નહીં મળે, આમ જવાનું થાય એટલે આપણે. તો અત્યારે મિત્રો આપણે કયું નામ તલ્લી પાયા નીંદતા હતા. અને અત્યારે પપ્પા કે હાલો ચા બનાવી નાખી, પછી એની દુકાને જવું હોય. કા જય દ્વારકાધીશ કે છે આપણે પપ્પા બધા. અને ચા પી લઈ પછી બનાવે છે અત્યારે. અને પવન બાયણે બહુ લાગે એના કારણે અંદર બનાવી નાખવા છે. ભેજ આવી ગયું એના કારણે હરગઈ નહીં કઈ અત્યારે. તો તમને ખબર છે મિત્રો, સવારે હતા આપણે ઓલી વાડીએ અને મેં તમને કીધું હતું આપણા કાકાની વાડીએ સ્લેબ કરવાનું. જોઈ લો કામકાજ થઈ ગયું છે એકદમ શરૂ. અને આગળ હું તમને મેળી ઉપર જઈને બતાવે કઈ રીતે બધું થાય. વાડીએ તો શું લેવાય વેલા જોઈ લો. આપણા ગામના પાણીના પરબે પાણી ભરવા આવ્યા છે અમે બે. જોઈ લો કેન લઈને એક કેન તમારે પીવું હોય તો આવો. હાલો ભેડા પીપળિયાની અંદર, ભેડા પીપળિયા ગામની અંદર રહ્યો પીવું હોય તો. અને સ્લેબ કરવાનું કામકાજ શરૂ થઈ ગયું તમે જોઈએ. ત્યાં જઈને હું તમને બતાવું. હાલો હજી એમ તો વાર લાગે, બપોર થઈ જાય ભરાવામાં. કન્ટિન્યુ ચાલો. તો મિત્રો સવારે તમને ખબર છે આપણે હતાની વાડી સ્લેબ અને 1 વાગ્યાના સ્લેબ ભરાઈ ગયો. જો અમે વાડી આવ્યા છે અને વાડી આવ્યા તો વરસાદ એટલો અંદર આવશે એની વાત જ જાજો. પવન બહુ છે, મારો અવાજ આવતો જાય છે તમને. અને જો આપણે હાથી હાકી રહ્યા છે, આમ હજી ટ્રેક્ટર હાલે જ છે.
વરસાદ આવે કે શું થાય? વરસાદ બહુ અંધારો છે. અને મિત્રો આજે અમે ત્યાંથી આપણે પ્રોગ્રામ જોઈ લો મિત્રો, આને શું કહેવાય કમેન્ટ કરો. તો આપને એમ હતું મિત્રો કે વરસાદ આવી છે, પણ વરસાદ તો કઈ આવ્યો ને એટલે આપણે બાજુના ગામમાં દેવકીમાં તો બહુ વરસાદ પડ્યો જોઈ લ્યો. અને હવે કઈ બહુ વરસાદ આવે એવું છે ને, જો વરસાદ આમ બીજે બધે બહુ પડ્યો, આપણે જ નથી આવ્યો. અને આ જો મેઘધનુષ કાઢ્યું, અહીંથી લઈને ઠેઠ આખું દેખાય, એટલામાં થોડુંક નથી દેખાતું, બાકી ઠેઠથી ઠેઠ દેખાય. કાયદેસર હો, કાયદેસર મેઘધનુષ કાઢ્યું મિત્રો. અને અમે જો કોમેડી રીલની શૂટિંગ ની તૈયારી હાલે છે. આ ડબલું જોઈને તમે સમજી જજો શેના વિશે રીલ બનવાની છે કોમેડી. હવે ડેઈલી એક કોમેડી રીલ બનશે મિત્રો. મેં તમને નહોતું કીધું, કાલે એક બનાવી, અત્યારે એક બની ગઈ ને એક આ બીજી બનાવી છે. તો કાંઈ નહીં, પહેલાં રીલ બિલ બનાવી લે, મેં પછી મળું તમને. વરસાદ કાંઈ આવે એવું છે નહીં. હવે અમને એમાં તો કાંઈ છે જરીક વાત, તો આવ્યો નહીં કાંઈ બહુ. તો આજના વ્લોગ વિડીયોમાં એટલું જ. જો આજનો વ્લોગ વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. હું મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય.